હેલો મારા વાલા ધોરણ 12 સાયન્સના બાળકો, લગભગ બધાએ મેથ્સ ગ્રુપના બાળકોએ GEE નું ફોર્મ ભરી દીધું હશે. જેને પણ ફોર્મ ભરવામાં તકલીફ પડે એના માટે એક GEE નું ફોર્મ કેવી રીતે ભરવું એની સાથેનો એક વિડીયો સરસ મજાનો તમને બનાવીને મૂક્યો છે. ગુજરાતીમાં ધ્યાન રાખજો. જે પ્રમાણે અંદર કર્યું છે એ જ પ્રમાણે તમે કરતા જાઓ. વિધાઉટ એની ડિફિકલ્ટી you can upload your all the forms and all the documents, right? તો વાલા બચ્ચાઓ, સમય બગાડ્યા વગર ભરી દેજો. કારણ કાલે ભરીશ, પરમ દિવસે ભરીશ, રહી જશે, આ તે બધું તકલીફ પડે છે પછી. તો એવું ના થાય એટલા માટે વિડીયો જોઈ ડોક્યુમેન્ટ રેડી કરી ગો ગો ગો, રાઈટ? ફાઇન. તૈયારી કરવી પડે હો પાછી. એવું નહીં કે ખાલી ફોર્મ ભરી દેવાનું, તૈયારી કરવાની. પૈસા ભર્યા છે એક્ઝામ ફીના, રાઈટ? ઓકે બચ્ચાઓ, શું કહેવા માંગુ છું હવે? તરંગ પ્રકાશ શાસ્ત્ર, પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ. જૂનું બધું જ તમને યાદ કરાવી દઉં. સૌથી પહેલા તરંગ અગ્રની સમજૂતી, હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવ્યો. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન સમજ્યા. ડોપલર ઇફેક્ટ સમજાવી. વ્યતિકરણ સમજ્યા. વ્યતિકરણ બે પ્રકારના છે, એના સૂત્રને, તીવ્રતાના સૂત્રને મેળવ્યું. I = 4I0 cos² θ અથવા 5/2. બે પ્રકારના વ્યતિકરણ, સહાયક, વિનાશક વ્યતિકરણ. બંનેની શરતો મેળવી. પથ તફાવત, કડા તફાવતના સંદર્ભમાં. ત્રીજી વાત, એના પછી પથ તફાવતનું સૂત્ર x/d મેળવ્યું, રાઈટ? એના પછી λd/d, બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર. આવું બધું મેળવ્યા. એની સાથે આપણે વ્યતિકરણ કમ્પ્લીટ કર્યું. વ્યતિકરણ પછી આવ્યું વિવર્તન. અડચણની ધાર પાસેથી કોઈ ઓબ્સ્ટેકલ, કોઈ અડચણ હોય ત્યાંથી પ્રકાશનું તરંગ વાંકું વળવાની જે ઘટના થાય એને વિવર્તન કહેવાય. ધ્વનિ અને પ્રકાશ માટે બહુ સરસ રીતે સમજાવ્યું. તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસરને પણ વ્યતિકરણ કહેવાય એવું કીધું, એવું પણ સમજાવ્યું. વિવર્તનની અંદર મધ્યસ્થની શરત મેળવી, પ્રથમ મહત્તમની, પ્રથમ ન્યૂનતમની, આ બધી શરતો મેળવી. એના પછી વ્યતિકરણ અને વિવર્તનની સલાખા વચ્ચેનો ડિફરન્સ પણ તમને સમજાયો. આ સલાખાઓ સાથેના ડિફરન્સની સાથે સાથે થોડીક વધારાની માહિતી, ઘણા બધા ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા પણ આપણે સોલ્વ કર્યા. હવે નવો ટોપિક છે પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ. મેઇનલી આપણી પાસે બે ઉપકરણો છે. નંબર 1 માઇક્રોસ્કોપ અને નંબર 2 ટેલિસ્કોપ. શરૂઆત ટેલિસ્કોપથી કરીએ, અંત માઇક્રોસ્કોપથી લાવીએ. ટેલિસ્કોપ એ દૂરની વસ્તુને નજીક દર્શાવવાનું કામ કરે છે. એમાં વિવર્ધન ઓછું, વિવર્ધન એટલે મોટું કરવાનું, ઓછું, પણ બે વસ્તુ જે નજીક નજીક છે એને છૂટી પાડીને જોવાની ક્ષમતા ટેલિસ્કોપની પાસે સારી હોવી જોઈએ, રાઈટ? તો આવી વસ્તુના પ્રતિબિંબને અલગ અલગ છૂટા પાડીને જોવાની જે ક્ષમતા છે એની વિભેદન શક્તિ કહીએ છે. પ્રકાશીય ઉપકરણની મદદથી આપણી આંખ પણ આમની અંદર આવી જાય. આ ચશ્મા છે એની મુશ્કેલી આંખની છે ને એના કારણે છે. ચશ્મા કાઢી નાખો, દૂરની બે વસ્તુ નજીક વધારે દેખાશે અને એકબીજા ઉપર આમ ઉપસેલું દેખાશે, રાઈટ? દૂર લખેલા શબ્દો નથી વંચાતા, ચશ્માની જરૂર પડે છે. કેટલાકને નજીકની ખામી હોય છે, નથી વંચાતો, રાઈટ? તો એ બધા પ્રકાશીય ઉપકરણોની ખામી એવું કહી શકાય. તો આપણી પાસે શરૂઆતમાં ટેલિસ્કોપની વાત કરીએ તો વિભેદન શક્તિની વ્યાખ્યા આપી. વસ્તુના પ્રતિબિંબને સ્પષ્ટ અને છૂટા જોવાની ક્ષમતાને એની વિભેદન શક્તિ કહેવામાં આવે છે. બસ, આર્મીમાં જોબ મેળવવી હોય, આર્મીમાં તમારે જવું હોય તો આ ચશ્મા ના ચાલે. 6x6 વિઝન કમ્પલસરી ક્લિયર જ હોવું જોઈએ તો જ જવાય, રાઈટ? બચ્ચા પાર્ટી, આગળ વધવાની વાત. પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિમાં સૌથી પહેલું મેં તમને કીધું એ પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ ટેલિસ્કોપ, રાઈટ? શું છે મિત્રો આ ટેલિસ્કોપ? તો તમને ખબર છે, દૂર રહેલી વસ્તુ, સ્ટાર્સ, બીજા ઘણા બધા ખગોળીય પદાર્થો, એને સ્પષ્ટ અને છૂટા જોવાની આપણી જે ક્ષમતા છે, આપણી નહીં, ટેલિસ્કોપની જે ક્ષમતા છે એની ચર્ચા કરવી છે. આમ તો ટેલિસ્કોપ છૂટા પાડીને આપે છે પ્રતિબિંબને ઓબ્જેક્ટિવ વડે. આઈપીસ એને વિવર્ધિત કરવાનું કામ કરે છે, પણ અમુક હદ કરતા વધારે વિવર્ધન મેળવી શકાતું નથી. કેમ? તો કે એની અંદર વિવર્તન અસર ભાગ ભજવે છે. આજે શબ્દો બોલું છે, લખવા પડે ભાઈ. હું બધું લખવા જઈશ તો નહીં મેળ પડે ભાઈ, હે ને? ઓકે વાલા બચ્ચાઓ, તો આપણે એવું કહીએ છીએ
કે આઈપીસ નું કામ અહીંયા ગાડી પ્રમાણમાં ઓછું છે, વિવર્ધિત કરે છે પણ એટલું બધું નથી થઈ શકતું એનાથી, છૂટું પાડીને જોવાની ક્ષમતા છે. તો ખરેખર બહિર્ગોળ લેન્સ હોય મારા વાલા બચ્ચાઓ મારી પાસે તો શું થાય? તો તમને ખબર છે પ્રમાણે આવો બહિર્ગોળ લેન્સ હોય. ઓકે, પહેલા હું અહીંયા છે તમને સમજાવી દઉં અલગથી, કારણ કે આ આકૃતિની જરૂરિયાત છે, અહીંયા દોરીશ એની જરૂરિયાત નથી. આવી રીતે એની અક્ષ છે, તો અહીંથી આવતા બધા જ પ્રકાશના કિરણો આવા કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થયા, રાઈટ? હવે આ જે કેન્દ્રિત થયા એ ખરેખર એક જ ટપકું મળવું છે, સ્પોટ. પણ એની જગ્યાએ આની વિવર્તનની અસરોને કારણે આ ટપકું છે એ આવા બ્રાઇટ સ્પોટમાં પરિણમે છે, આવું બને છે. અને એની આસપાસ એની આસપાસ પ્રકાશિત અને અપ્રકાશિત એવા એકાદ્વે વલય તમને દેખાશે. એને એરેઝ રિંગ અને આ બ્રાઇટ દેખાય એને એરેઝ ડિસ્ક, વૈજ્ઞાનિકોના નામ, એમણે આપેલા નામ એના ઉપરથી છે, આનો કોઈ મતલબ રહેવાનો નથી. તો આવી રીતની રિંગ્સ અને બધું જોવા મળે છે. બસ આની સાથેની ચર્ચા રાઈટ નાઉ આપણે કરી રહ્યા છીએ. સૌથી પહેલા આપણી પાસે આ બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સની જે પેટર્ન મને અહીંયા જે સ્ક્રીન પર મળવાની છે તે એ સ્ક્રીન પર તો જ મળે કે જો એનું અંતર અહીંયાથી f. હવે અહીંયા જે મધ્યસ્થ અધિકતમ દેખાશે મને એ આવું કંઈક હશે, આવી રીતે, કરેક્ટ? ઓકે, હવે જો મને આવું કંઈક દેખાય છે તો આના પછી આવશે પ્રથમ મહત્તમ ન્યૂનતમ, પ્રથમ ન્યૂનતમ મહત્તમ બંને બાજુ, રાઈટ? હવે આવશે શું અહીંયાથી આમ, તો વાલા બચ્ચાઓ અહીંથી પ્રકાશના કિરણો આમ આવશે, રાઈટ? આવી રીતે અહીંથી આપાત થશે અને બધું પરિણામ આપણને આપી શકે તેમ છે, રાઈટ? બીજી વાત, આ લેન્સનો જે વ્યાસ છે તમને ખબર છે એ પ્રમાણે અહીંયા આનો વ્યાસ ટ્વાઇસ a જેટલો છે. ઓકે, હવે જો આનું પ્રતિબિંબ હું અહીંયાથી જોવાની વાત કરું તો મને આના સ્ક્રીન પર શું દેખાવું જોઈએ? અહીંયા આના જેવું. તો આનો વચ્ચેનો જે ભાગ છે અહીંયાથી આટલેથી આટલે સુધીનો, આમ વિચારો તો અહીંયાથી આમ વિચારો તો આવો ભાગ મને વર્તુળાકાર અને એક બ્રાઇટ સ્પોટ આપશે, પ્રકાશિત ટપકું. એની આસપાસ આવી રીતે મને એરેઝ રિંગ મળશે. હવે આ રિંગની પહોળાઈ કેટલી થઈ શકશે? અહીંયાથી આ અંતર, અહીંયાથી આ અંતર. આપણે આ અંતરની ચર્ચા રાઈટ નાઉ કરી રહ્યા છીએ. કેટલી હોઈ શકે? તો કે 0.61 ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ f અપોન a. આ a એટલે આની ત્રિજ્યા, ટ્વાઇસ a એટલે એનો વ્યાસ, રાઈટ? તો દૂરથી આવતા સમાંતર કિરણો આવી રીતનું પ્રતિબિંબ રચે જે વાસ્તવમાં આવું દેખાય, કરેક્ટ? ઓકે, હવે આના પછીની બીજી જે માહિતી આપણી પાસે છે એની સાથેની ચર્ચા કરીએ. તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, બે શબ્દો આવશે, એક રેખીય પહોળાઈ ને કોણીય. રેખીય એટલે આ લાઈન માપીએ તે, અને કોણીય એટલે અહીંથી આમ ખૂણો બતાવીએ તે. તો અહીંયા લખો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ બરાબર શું થાય? તો કે that is equal to 1.22 લેમ્બડા f upon twice a. આ અડધું અંતર છે. જો હું આખું અંતર લઈ લઉં તો આને મારે 2 વડે ગુણવા પડે, નહીં આપણે 2 વડે ગુણવા પડે. ધેટ્સ ઇટ, ક્લિયર? હવે એના પછી માટે મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા, જેને હું r0 કહીશ મારા વાલા બચ્ચા. તો હવે ત્રિજ્યાનો મતલબ r0 બરાબર મને આનો જવાબ 1.22 લેમ્બડા f upon twice a, એનો મતલબ કે મારી પાસે આ જવાબ થઈ જશે 0.61 લેમ્બડા f upon ત્રિજ્યા લઈ લીધી, રાઈટ? થઈ ગયું આના જેવું, કરેક્ટ? તો હવે આપણી પાસે એની કોણીય પહોળાઈ શોધવા માટે, પરંતુ રેખીય પહોળાઈ બરાબર f into ડેલ્ટા થીટા. અહીંયાથી આ જે ખૂણો વિચારીએ છીએ એની સાથેની વાત થઈ રહી છે. f into ડેલ્ટા થીટા, that is equal to f into ડેલ્ટા થીટા, that is equal to r0, અને r0 ની કિંમત થઈ શકશે 0.61 લેમ્બડા f upon a.
રાઈટ? આને ને આને જોડે લઈ લો તો f into delta theta is equal to 0.61 lambda f upon a. વાલા બચ્ચાઓ f અને f કેન્સલ થઈ જાય તો અહીંયાનો જવાબ થશે delta theta is equal to 0.61 lambda upon a. આ જે મળ્યું એને નામ આપવામાં આવે છે કે જસ્ટ છૂટા જોઈ શકવાની જે ક્ષમતા છે તે, અને એને એનું કોણીય વિભેદન કહીએ છીએ. કોણીય વિભેદન, બરાબર છે? કોણીય વિભેદન, ખૂણાના સંદર્ભમાં છૂટું જોવાનું. આટલો જ ખૂણો ડેલ્ટા થીટા છે, આખો લેશો તો પાછું ડબલ થઈ જશે, રાઈટ? કોણીય વિભેદનના વ્યસ્તને, કોણીય વિભેદન વ્યસ્તને રિઝોલ્વિંગ પાવર કહેવામાં આવે છે, જેને વિભેદન શક્તિ અથવા ભૌમિતિક વિભેદન કહે છે. સમજાઈ ગઈ મારી વાત? ક્લિયર થઈ ગઈ મારી વાત? બસ તો પછી આનો વ્યસ્ત કરી દઈએ તો અહીંયા થાય ડેલ્ટા થીટા. ઓકે, વિભેદન શક્તિ, તો વિભેદન શક્તિ it is equal to 1 upon delta theta, અને એના માટે આનો વ્યસ્ત કરો તો a upon 0.61 અને એની સાથે લેમ્ડા. સૂત્ર બિલકુલ મોઢે કરી જ લેવાનું, હો, ધ્યાન રાખજો. MCQ આવે જ આના ઉપરથી. હવે જ્યારે ટેલિસ્કોપ તમે શીખ્યા હતા લાસ્ટ ચેપ્ટરમાં, ત્યારે તમને ખબર હતી કે જેમ લેન્સનો વ્યાસ મોટો એમ એની વિભેદન શક્તિ મોટી, જેમ તરંગ લંબાઈ ઓછી એમ વિભેદન શક્તિ વધારે. ક્લિયર? સમજાય છે? બસ તો પછી આ રીતે તમારે સમજવાની કોશિશ કરવાની રહેશે. ધેટ્સ ઓલ ફોર પ્રકાશીય ઉપકરણ. શું કહેવાય ઇંગ્લિશમાં? લાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ, એસ્ટ્રોનોમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ? ટેલિસ્કોપ ને તો ટેલિસ્કોપ જ કહીશું, રાઈટ? વિભેદન શક્તિની વ્યાખ્યા મેં તમને આપી. બે નજીક રહેલી વસ્તુઓના સ્પષ્ટ અને છૂટા જોઈ શકવાની છે તે સાધનની ક્ષમતાને નામ આપવામાં આવ્યું છે વિભેદન શક્તિ. ક્લિયર? આગળની માહિતી થિયરીની મેં તમને આપી દીધી. તમારે આવી રીતે લખવાનું ખરું આ બધું, પણ વધારામાં વચ્ચે ફિઝિક્સ જે હું બોલી જાઉં છું એની અંદર એડ કરવું પડે, બાકી ના ચાલે, રાઈટ? વાલા મિત્રો, બીજું ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે છે માઇક્રોસ્કોપ. શું ડિફરન્સ છે? તો ટેલિસ્કોપ દૂરની વસ્તુને નજીક દેખાડે છે, છૂટી પાડે. માઇક્રોસ્કોપ નજીકની વસ્તુને વિવર્ધિત કરે છે અને છૂટી પાડે છે. એટલે કન્સેપ્ટ બંનેમાં જુદો જુદો છે, આવું ધ્યાન રાખજો, બંનેમાં ગૂંચવાડો ના થાય એટલા માટે. ઓકે, સૌથી પહેલા અહીંયા આપણી જરૂરિયાત છે માઇક્રોસ્કોપની સાથેની આકૃતિ. તો મારી પાસે અહીંયા આ એની પ્રિન્સિપલ એક્સિસ, મુખ્ય અક્ષ. આ આપણી પાસેનો એક બહિર્ગોળ લેન્સ, જેને હું નામ આપી શકું છું ઓબ્જેક્ટિવની સાથે. વસ્તુને અહીંયા મૂકેલી છે. હવે એનું પ્રતિબિંબ મેળવવું હોય તો આ અંતર મારી પાસે f થવું જોઈએ, રાઈટ? અહીંયાનો આ ખૂણો બીટા છે. આખો ખૂણો અહીંયાથી આમ વિચારો તો આ આખો ખૂણો 2 બીટા થઈ જાય, રાઈટ? બીજી વાત, આ લેન્સનો વ્યાસ મારી પાસે d છે, રાઈટ? લેન્સનો વ્યાસ d છે, તો અહીંયાનું આ અડધું અંતર મને જે મળી શકે તે d/2 થાય, રાઈટ? આટલું અંતર f છે, આટલું અંતર d/2 થાય. હવે જે પડદો અહીંયા છે એની પર મળતું પ્રતિબિંબ કેવી રીતના મળી શકશે? તો ખબર છે એ પ્રમાણે સમજવાનું આવી રીતે છે, રાઈટ? અહીંયાથી સમજવાનો કન્સેપ્ટ આપણે આવી રીતે લઈશું. દેખાશે તો વાલા બચ્ચાઓ એ જ એરેઝ રિંગ અને એરેઝ ડિસ્કના સ્વરૂપમાં. વાલા મારા બાળકો, આ જે છે એને આપણે નામ આપી શકીએ છીએ પ્રતિબિંબ અંતર. આ મધ્યસ્થ અધિકતમ છે, આ મધ્યસ્થ અધિકતમ, એની ઉપર આવે પ્રથમ ન્યૂનતમ, આ આવે પ્રથમ ન્યૂનતમ. આને કહેવાય મધ્યસ્થ અધિકતમ. તો આની સાથેની જે પહોળાઈ છે એનું માપ શું હોઈ શકે? તો કે 1.22 લેમ્બડા અપોન d. આવી રીતનું એનું સૂત્ર તમને મળી શકે, જે લાસ્ટમાં લખ્યું હતું તે જ આપણી પાસેનું સૂત્ર છે. અહીંયાનો ખૂણો આખો છે એ થીટા જેટલો છે. બસ આ આકૃતિનું વર્ણન 4 થી 5 વાક્યોમાં. આકૃતિમાં
માઇક્રોસ્કોપ માટેના ઓબ્જેક્ટિવની વાત કરવામાં આવેલ છે, જેમાં વસ્તુને લગભગ એના f પર જ મૂકવામાં આવે, નજીકમાં, f થી નજીકમાં મૂકવામાં આવે તો એની સાથેનું પ્રતિબિંબ આવી રીતના મળે છે. અહીંયાનો ખૂણો 2 બીટા છે, અડધો ખૂણો થઈ શકશે તો બીટા. લેન્સનો વ્યાસ d છે, પડદા પર મળતા પ્રતિબિંબના વ્યાસની સાથેની આ વાત છે. ક્લિયર આટલી સુધી? હવે મારી પાસે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, પહેલા બચાવો એટલે આ થીટા, તો થીટાનું સૂત્ર થઈ શકશે 1.22 લેમ્બડાના છેદમાં d, સમીકરણ નંબર 1 આપીશ. રાઈટ? હવે ધ્યાન રાખજો હો, મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, બાળકો સૂત્ર એનું એ જ કે થીટા બરાબર 4 ના છેદમાં ત્રિજ્યા. રાઈટ? તો આના ઉપરથી ત્રિજ્યા બરાબર શું થાય વાલા બાળકો? તો કે ત્રિજ્યા બરાબર 4 અથવા થીટા ગુણાકારમાં 4. તો અહીંયા એ જ આવશે, ઇટ ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ v. ધેટ્સ ઇટ. તો હવે રેખીય પહોળાઈનું સૂત્ર શું થઈ શકશે? તો કે માટે રેખીય પહોળાઈ બરાબર 1.22 લેમ્બડા d અને એની સાથે v, સમીકરણ નંબર 2. કરેક્ટ? હવે કન્સેપ્ટ થોડો બદલાશે. કન્સેપ્ટ અહીંયા રહેલી બે વસ્તુને સ્પષ્ટ અને છૂટી જોવા માટેનું અહીંયાનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? તો બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કે જેથી તેમના પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા જોઈ શકાય માટે dm, આ m એટલે મેક્સિમમ નહીં, d મિનિમમ. રાઈટ? તો dm લખવું હોય તો તમે આખું લખો એક વખત, d મિનિમમ ઇટ ઇઝ ઇક્વલ ટુ, એનો ફોર્મ્યુલા છે 1.22 લેમ્બડા અપોન d અને એની સાથે છે 1.22 લેમ્બડા અપોન d, એની સાથે છે v અપોન m. તમે મને તરત જ ક્વેશ્ચન પૂછી શકો છો કે સર આ સૂત્ર આવ્યું ક્યાંથી? રાઈટ? હવે થોડીક સમજૂતી પણ હું તમને આપવા માટે રેડી છું આ સૂત્રની સાથેની. ક્યાંથી આવ્યું તે ક્યાંય કોઈ જગ્યાએ સમજાવેલું નહીં જ હોય, એટલે આ બાબત મને આ જગ્યાની જરૂર પડશે, એટલે હમણાં થોડી વાર રહીને હું કાઢી નાખીશ, એટલે તમારે લખી દેવાનું. રાઈટ? જો મોટવણી, વાલા બાળકો, મોટવણીના જે સૂત્ર છે આપણી પાસે એને હું એમ લખું તો પહેલું સૂત્ર છે m hi ના છેદમાં h. hi એટલે ઓબ્જેક્ટનું, સોરી, ho એટલે વસ્તુની ઊંચાઈ અને hi એટલે પ્રતિબિંબની ઊંચાઈ. આની જગ્યાએ હું લખીશ hi ના છેદમાં dm, પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં dm. હવે પ્રતિબિંબની ઊંચાઈ એટલે મારા માટે આ, અને અહીંયા એની રેખીય પહોળાઈ, પ્રતિબિંબની ઊંચાઈ થઈ. રાઈટ? બીજું મોટવણીનું બીજું સૂત્ર છે m is equal to v upon u, પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. મારી પાસે વસ્તુ અંતર એટલે f છે, તો હું લખી શકીશ માટે m is equal to v upon f. આટલું પૂરું. આમાંથી હું dm ને સૂત્રનો કરતા બનાવું છું માટે dm is equal to, આને અહીં લઈ જાઉં છું તો અહીંયા આવશે hi ના છેદમાં m. આ hi એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ એટલે મારે આને લેવાનું. રાઈટ? તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા અપોન d ઇન્ટુ v અપોન f. સીરીઝ ત્યાંથી અહીંયા જોઈ લો, આવી ગયું એકદમ ગજબનું. બસ આટલું સૂત્ર મળ્યા પછી તમારે આ m ની કિંમત મૂકવાની. રાઈટ? તો હવે ક્યાં લખું છું? સમીકરણ 3 માં. સમીકરણ 3 માં
m is equal to v upon f મૂકતા તો માટે d minimum is equal to 1.22 lambda d into v divided by v upon f. v upon f, right? Cancel. તો આનો જવાબ d minimum it is equal to 1.22 lambda. ધ્યાન રાખજો હો, આ d ના છેદમાં f આવી ગયા. સમીકરણ નંબર 4. આકૃતિનો હું સહારો લઈશ તો લખીશ આકૃતિ પરથી ભલા બચ્ચા આકૃતિ પરથી નામ આપી દઈએ O A B. ત્રિકોણ O A B માટે tan બીટા is equal to સામેની બાજુ એટલે કે d/2 ના છેદમાં પાસેની બાજુ એટલે કે f is equal to d upon 2f. તો વાલા બચ્ચા મારી પાસે d upon f છે તો માટે d by f is equal to 2 tan બીટા થઈ ગયું. માટે સમીકરણ 4 તો સમીકરણ 4 ને હું લખીશ તો મારી પાસે આ તો d minimum it is equal to 1.22 lambda upon 2 tan beta. બોલો સમજાઈ ગયા આટલા? વાલા બાળકો સમજાય છે ને? રાઈટ? બસ તો પછી કીધું તું એ પ્રમાણે આ કાઢી નાખીશ, કારણ અહીંયા ઉપયોગ કરવાનો છે જગ્યાનો. લેતા રહેજો, ખબર પડી જાય. ઓકે, જો બીટા ખૂબ નાના હોય tan beta is approximately equal to sin beta થાય. માટે d minimum is equal to 1.22 lambda upon 2 sin beta પર લખાય. જો વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે હવાને બદલે n વક્રી ભવનાંક વાળું પ્રવાહી લેવામાં આવે તો d minimum it is equal to 1.22 lambda upon twice n sin beta. જ્યાં આપણી પાસે n sin beta જ્યાં n sin beta ને ન્યુમેરિકલ અપાર્ચર કહેવામાં આવે છે. ન્યુમેરિકલ સાંખ્યિક અપાર્ચર દર્પણમુખ સાંખ્યિક દર્પણમુખ કહેવામાં આવે છે. દર્પણમુખ આની સાથેની વાત અને જે પરિણામ આપે છે તે. ક્લિયર આટલી વાત? હવે આ જે છે ને એનો વ્યસ્ત લેવાનું તમારે. તો 1/dm ને શું કહેવામાં આવે? તો કે 1/dm ને આ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કહે છે. રાઈટ? તો હવે આનો જવાબ 1/d minimum 1/dm that is equal to twice n sin beta divided by 1.22 lambda. સમજી લેજો, આના ઉપરથી 3-4 બાબતો લખવાની રહેશે. તો વિભેદન શક્તિ ચલે છે n, વિભેદન શક્તિ ચલે છે 1/λ. સાઈન ની કિંમત તો એક કરતા મોટી હોય ને એટલે એના ઉપર બહુ આધાર ના હોય. જેટલો વક્રીભવનાંક પારદર્શક દ્રવ્યનો વધારે એટલી એની વિભેદન શક્તિ વધારે, જેટલી તરંગ લંબાઈ ઓછી એટલી એની વિભેદન શક્તિ વધારે. આના ઉપરનો એમસીક્યુ અવશ્ય મળશે જ તમને ચેલેન્જની સાથે. રાઈટ? બીજું, જ્યાં તમે આવું દ્રવ્ય મૂકી દો n વક્રીભવનાંક વાળું, તો આવા માઇક્રોસ્કોપને ઓઇલ ઇમર્ઝન ઓબ્જેક્ટિવ પણ કહેવામાં આવે છે. એટલે આ જે પદાર્થ છે ને એની ઉપર ઓઇલ પારદર્શક દ્રવ્ય મૂકી દેવામાં આવે છે તો એને ઓઇલ ઇમર્ઝન ઓબ્જેક્ટિવ પણ કહેવામાં આવે છે. ઓઇલ ઇમર્ઝન
માઇક્રોસ્કોપ પણ કેટલીક વાર કહેવામાં આવે છે. એનાથી ફાયદો એની મોટવણીની સાથે થઈ શકે છે. છેલ્લી વાત આની સાથેની, ટેલિસ્કોપ દૂરની વસ્તુને નજીક લાવે છે, છૂટા પાડીને જુએ છે. ત્યાં વિભેદન અગત્યનું છે, મોટવણી નહીં. કન્સેપ્ટ અલગ છે. માઇક્રોસ્કોપમાં પ્રતિબિંબ મોટું થાય છે અને છૂટું જોઈ શકાય છે. પેલામાં માત્ર નજીક દેખાય છે અને છૂટું દેખાય છે. આમાં મોટું થાય છે અને છૂટું દેખાય. બંનેના કામમાં મેશિંગ અપ ભેગું ન થઈ જોઈએ. બે કન્સેપ્ટ સેમ જ છે, સમજવાના અલગ અલગ રીતે છે. યુ કેન ટેક રાઈટ. તો આ રીતે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ સમજાવી શકો એમ છો. 2 થી 3 માર્ક્સનો પ્રશ્ન તમારા માટે. ઓકે, યસ વાલા બચ્ચો, નેક્સ્ટ એક નાનો સરખો ટોપિક આપણો કે કિરણ પ્રકાશ શાસ્ત્ર કેટલે સુધી લાગુ પાડી શકાય. હવે આપણી પાસે એક નાનો સરખો જે પ્રયોગ હતો એને યાદ કરીએ તો આવી સ્લીટ હતી આપણી પાસે. આ સ્લીટની જે પહોળાઈ હતી એ પહોળાઈને આપણે કીધું હતું એ. આમાંથી જે પ્રકાશના તરંગો નીકળે છે એ અહીંયા પડદા પર આવી રીતે ફેલાય છે અને અહીંયા આવી કોઈક વિવર્તન ભાત રચે છે. આ જે વિવર્તન ભાત રચાય એમાં કિરણ પ્રકાશ શાસ્ત્ર, કિરણનો મતલબ આ વાંકું વડે નહીં, અહીંથી આમ સીધું કેટલા અંતર સુધી જઈ શકે. તો અહીંયા હું મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, સમગ્ર નથી લેતા, અડધું લીધું છે, રાઈટ. તો એના માટેનું હું સૂત્ર લખું તો થીટા ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર થઈ શકશે લેમ્બડા અપોન એ. બરાબર છે. બીજી વાત, આ એ એટલે સ્લિટની પહોળાઈ અને લેમ્બડા એટલે અહીંથી જતી તરંગ. હવે અહીંયાથી આમ સીધું જવાનું અંતર, ધારો કે આ અંતર z છે. તો હવે આપણી સાદી વ્યાખ્યાને જો હું યાદ કરું કે θ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો મારે લખી શકાય ચાપ બરાબર θ ગુણાકારમાં ત્રિજ્યા. બરાબર છે. તો હવે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ બરાબર θ ગુણાકારમાં ત્રિજ્યા, એટલે મારે લખવું પડે θ ઇન્ટુ z. જ્યાં z એ શું છે તો લખી શકાય, જ્યાં z બરાબર સુરેખ અંતર કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય તે અંતર. ક્લિયર? વાંકું નહીં વળવું જોઈએ, સીધું જાય તો સીધું જવું છે, રાઈટ. હવે આની અંદર કિંમત મૂકું તો માટે રેખીય પહોળાઈ બરાબર થીટાની જગ્યાએ લેમ્બડા અપોન a ઇન્ટુ z, સમીકરણ નંબર 1. હવે આને તમે સરખાવી શકો સ્લિટની સાથે પરિમાણની દ્રષ્ટિએ. તો આને સ્લિટની સાથે સરખાવી શકાય તેવું ક્યારે શક્ય બને કે આ અંતર અને આની સાથે સરખામણી, તો આ રેખીય પહોળાઈ એ જો સ્લિટની પહોળાઈ જેટલી હોય તો જ એ રેખીય આપી શકે, બાકી આપી શકશે નહીં. સમજો અહીંયા આગળ કે અહીંથી જતું કિરણ આમ સ્ટ્રેટ લાઈન પર, અહીંથી જતું કિરણ આમ સ્ટ્રેટ લાઈન પર, તો બચ્ચા પાર્ટી અહીંયા જેટલું હોય એ જ આ મને મળવું જોઈએ, તો જ આ કિરણ પ્રકાશ શાસ્ત્રની વાત અહીંયા હું સાચી માની શકું છું, રાઈટ. તો હવે જો હું અહીંયા a અને અહીંયા આ વાત એટલે આ એને સરખાવું તો મને જવાબ શું મળી શકશે? તો જવાબ આવો થયો, લેમ્બડા z અપોન a ઇઝ ઇક્વલ ટુ, વચ્ચે વાક્યો લખવા પડે કે આની રેખીય પહોળાઈ એ જો સ્લિટના પરિમાણ જેટલી થાય તો આને સરખાવી શકાય. પડદા પરના મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એ સ્લિટના પરિમાણ જેટલી થાય તો તમે એને અહીંયા સરખાવી શકો છો. મારા વાલા બચ્ચાઓ, તો આ સૂત્ર થઈ ગયું z એ ઉપર જશે ને લેમ્બડા નીચે આવશે, તો a સ્ક્વેર અપોન લેમ્બડા થઈ શકશે. આ અંતરને તમે નવા સિમ્બોલથી પણ દર્શાવી શકો છો zf. તો zf is equal to a સ્ક્વેર અપોન લેમ્બડા. આમાંના આ z ને નામ આપવામાં આવે છે ફ્રેનલ અંતર.
આ ZF ફ્રેનલ અંતર છે, આ ફ્રેનલ અંતર સુધી તમે અહીંયા કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકો છો. જો અહીંયાથી તમે દૂર જાઓ તો અહીંયાથી એ વિવર્તન ભાત એની અંદર એની અસર લાગુ પાડી શકશે. તરંગ લંબાઈનું શૂન્ય તરફનું લક્ષ આપણને આના તરફ લઈ જશે. તરંગ લંબાઈનું શૂન્ય તરફનું લક્ષ એ આપણને આ કિરણ પ્રકાશ શાસ્ત્રની સાથે લઈ જશે એવી માહિતી આપે છે. 2 માર્ક્સ માટે અતિશય અગત્યની આ થિયરી છે. નાની છે પણ અગત્યની છે 2 માર્ક્સ માટે, રાઈટ? એકાદ બે ઉદાહરણને પણ આની સાથે જોડી દઈએ. યસ મારા વાલા બચ્ચા, ઉદાહરણ નંબર 10.6. એવું ધારો કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમ લંબાઈનો પ્રકાશ આવે છે. That means lambda is equal to 6000 angstrom. Angstrom એટલે 10⁻⁻10 મીટર. જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ છે. ઓબ્જેક્ટિવનો વ્યાસ જેને આપણે ડી કહી દઈએ 100 ઇંચ છે. કન્વર્ઝન આપું 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. તો આના માટે 254 સેન્ટીમીટર, રાઈટ? ઓકે, તો મારે આનું કન્વર્ઝન પણ સેન્ટીમીટરમાં કરવું પડે તો 10⁻8 સેન્ટીમીટર. તો ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા શું હશે? પ્રશ્ન આપણો તમને ખબર પડી ગઈ. વિભેદન સીમા. વિભેદન સીમાનો મતલબ વિભેદન ક્ષમતા, રાઈટ? તો શું હોઈ શકે એનો આન્સર? તો વિભેદન સીમા માસી, રાઈટ? એવું નથી હવે. વિભેદન સીમા ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર છે મારા વાળો? તો આગળ લખ્યું ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 0.61 લેમ્બડા અપોન a, રાઈટ? આ ડી વ્યાસ છે જેને કહેવાય ટ્વાઇસ a. તો a is equal to 254 divided by 2. આવું કંઈક મને લેવું પડશે અને આનો ભાગાકાર કરશો તો 127 સેન્ટીમીટર થશે. સો ડેલ્ટા થીટા is equal to 0.61 લેમ્બડાની વેલ્યુ 6000 10⁻⁻8 સેન્ટીમીટર છે એટલા માટે 127. તમારો આન્સર આવશે રેડિયન. ધેટ્સ ઇટ. ગણતરી થોડીક જ છે, જાતે કરી લેશો હું માનું છું ત્યાં સુધી, બરાબર ને? એકદમ ફાઇન. માય ડિયર બચ્ચા માટે ઉદાહરણ 10.7 પેજ નંબર 376 પર. જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય, અડચણની પહોળાઈ એટલે a, અડચણની પહોળાઈ જેને હું કહીશ a બરાબર 3 મિલીમીટર હોય, બરાબર 0.3 સેન્ટીમીટર, અથવા તો ડાયરેક્ટ મીટરમાં લખું તો 3 × 10⁻³ મીટર. અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય, લેમ્બડા બરાબર 500 નેનો 10⁻⁹ મીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે? બરાબર. હવે તરત જ પ્રકાશશાસ્ત્ર માટે સારી સન્નિકટતા એટલે ફ્રેનલ અંતર બરાબર ZF and that is equal to a square divided by lambda. એનો સ્ક્વેર મારા વાલા બચ્ચાઓ તો આન્સર થઈ શકશે 3 × 10⁻³ સ્ક્વેર અને લેમ્બડા નો મતલબ 510⁻⁹. તો અહીંયા આવશે 910⁻⁶ divided by 510⁻⁹. ઓકે, ZF શોધી શકો તેમ છો મીટરમાં, આન્સર તમને મળી જશે. નીચે લખ્યું છે કે આ ઉદાહરણ દર્શાવે છે કે જ્યારે તરંગો ઘણા મીટર લાંબા હોય ત્યારે નાના અડચણ માટે પણ વિવર્તનને કારણે થતો ફેલાવો અવગણી શકાય છે. આમ ઘણી સામાન્ય પરિસ્થિતિઓમાં કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય છે. આનું પહેલું વાક્ય તમારો MCQ થઈ ગયો કે તરંગ લંબાઈ લાંબી હોય એમ કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય. MCQ થઈ ગયું. એક્ઝેક્ટ એના જેવું તમે ઉપર પણ વાંચી શકો છો કે જો
સમીકરણ 10.31 દર્શાવે છે કે કિરણ પ્રકાશશાસ્ત્ર તરંગ લંબાઈના શૂન્ય તરફના લક્ષ માટે સાચું છે. બરાબર છે? તરંગ લંબાઈના શૂન્ય તરફના લક્ષ માટે સાચું છે. લેમ્બડા જેટલું નાનું થવાનું આ કિસ્સાની અંદર 31 માં લેમ્બડા છેદમાં છે. તો એના કારણે થઈને એ વાત આપણે કરી રહ્યા છે. એટલે આવા વાક્યો ઉઠાવવાના અને તમારા MCQ બની જાય. કરેક્ટ? બસ તો વાલા મિત્રો, આટલે સુધી તૈયારી તમારી કમ્પ્લીટ થઈ જવી જોઈશે. ઓકે, ટેક કેર.